હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના સાંધલી ગામે ફિટ કરાઈ રહેલા પેવર બ્લોક હલકી કક્ષાના હોવાની રાવ ઉઠી। સાંધલી કાયાવરોહણ ચોકડીથી સાંધલી બસ સ્ટેન્ડ તરફ જતા રોડની બંને બાજુમાં નખાઈ રહ્યા છે પેવર બ્લોક। બે પેવર બ્લોક અથડાવો એટલે તરત જ તૂટી જાય એટલી ખરાબ ક્વોલિટીના હોવાની રાવ ઉઠી છે। સાંધલી ગામે 2 કરોડ 32 લાખના ખર્ચે કરાઈ રહી છે સર્કલ, ડ્રેનેજ લાઇન, રોડ તેમજ બંને સાઈડોમાં પેવર બ્લોકની કામગીરી। માર્ગ મકાન વિભાગ હસ્તક જે કામગીરી કરાઈ રહી છે। વીએસ શાહ નામની એજન્સી દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે। સાંધલી ગામે જે પેવર બ્લોકની જે આ કામગીરી કરાઈ રહી છે તે કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે। જે ડ્રેનેજ લાઇનમાં કચરો સાફ કર્યા વગર બેસાડવામાં આવી રહ્યા છે ઢાંકણ। વીએસ એજન્સી દ્વારા લાલિયાવાડીથી કરાઈ રહેલી કામગીરીને લઈને સ્થાનિક રહીશોમાં રોષનો માહોલ।